વલસાડમાં ટોલ ટેક્સ વધારાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે। ટ્રાન્સપોર્ટરો બાદ સાંસદ દિલ્હીમાં રજૂઆત કરી હતી। નિર્ણય મોકૂફથી ટ્રાન્સપોર્ટરો વાહન ચાલકોમાં ખુશી જોવા મળી છે। ટોલ ટેક્સ વધારાને લઈને દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી હતી કે ટોલ ટેક્સ ઘટાડવામાં આવે, રસ્તાઓ સારા થાય ત્યારબાદ ટોલ ટેક્સ વધારાય એવી રજૂઆતને ધ્યાને લઈ દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવતા ટોલ ટેક્સ વધારાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો। એસોસિએશનના મિત્રો આજે મને મળ્યા હતા અને એમણે રજૂઆત કરી કે જે આપણા બગવાડા અને બોરિયાસ ટોલ નાકા પર જે વધારો ટોલ ટેક્સનો પ્રપોઝ છે એ નહીં થવું જોઈએ, કારણ કે એમને ઓલરેડી ટોલ ટેક્સ વધારે છે અને જે રોડની હમણાં વરસાદના લીધે બિસ્માર હાલત થઈ છે એના કારણે એમણે ટોલ ડિફર કરવાની વાત કરી। મેં ત્યાં જ તમને રજૂઆત કરી સાંભળી અને એમને મેં એ પણ કીધું કે કલેક્ટરમાં અમે સંકલનમાં આ પહેલાં જ આ મુદ્દો લઈ જઈએ અને અમે બધાનો મત છે કે આ ટોલ નહીં વધવો જોઈએ। ત્યારે એમને મેં પ્રોમિસ આપ્યું હતું કે આ મુદ્દે હું પોતે પણ લેટર લખીશ નીતિન ગડકરીજીની ઓફિસમાં મોકલાવીશ અને હું પણ રજૂઆત કરીશ કે આ ટોલ ટેક્સ નહીં વધવો જોઈએ।